હવે વાત પાટણની. પાટણના કુખ્યાત ભાવેશનો આલિશાન બંગલો ધ્વસ્ત થયો. જીલિયા ગામે ભાવેશના આલિશાન બંગલા પર બુલડોઝર ફર્યું. ગુંડા ભાવેશ રબારીના મકાનને તોડવાની કામગીરી ચાલી રહી છે, તો પોલીસને સાથે રાખી આ મકાન તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એ કામગીરી ચાલી રહી છે ત્યારે જીલિયામાં તંત્રની આ ડિમોલેશનની કાર્યવાહી. ફાર્મ હાઉસ અને પોલીસ વાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસ આ કાર્યવાહી કરી રહી છે. ગેરકાયદે જે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું તેના પર આ કાર્યવાહી. ચાણસ્માના કુખ્યાત ભાવેશ રબારી કે જેના ફાર્મ હાઉસ પર બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત છે. પાટણના ચાણસ્માના જીલિયા ગામે સરકાર વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભરત આપણી સાથે આ મુદ્દે જોડાયા છે. ભરત, બુલડોઝર સુધીની કાર્યવાહી ગેંગવોરથી એ શરૂ થઈ, બુલડોઝર સુધીની કાર્યવાહી, હાલની શું સ્થિતિ? ડિમોલિશનની કાર્યવાહી ક્યાં પહોંચી? ચોક્કસથી રાધા, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની અંદર જે રીતે 15 તારીખે ઘટના બની હતી અને ભાવેશ રબારીનું જે ફાર્મ આવેલું છે ત્યાં ગાડી જે રીતે ગેંગઓવર થઈ હતી બે અલગ અલગ જૂથો વચ્ચે, એટલે કહી શકાય કે ત્યારબાદ સમગ્ર કેસ સામે આવ્યો છે અને સતત અત્યારે બીજા દિવસે જે ભાવેશ રબારી એટલે કે કુખ્યાત મસ્તાની ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે ને જે સમગ્ર મસ્તાની ગેંગનો માસ્ટર માઇન્ડ પણ છે, એટલે કહી શકાય કે તેનું એક જ માત્ર કામ છે કે લોકોને ધાક ધમકી અને ખંડણી કરીને જે રીતે રૂપિયા ઉઘરાવે છે અને આ જ રૂપિયાથી તેને જે ચાણસ્માના જીલિયા ફાર્મ જીલિયા ગામ આવેલું છે ત્યાં ગાડી ગૌચરની જમીન ઉપર તેને આખું એક પોતાનું મહેલ ઉભો કર્યો હતો, એટલે કે ફાર્મ હાઉસ ઉભું કર્યું હતું, જેની અંદર અત્યારે તંત્ર ગ્રામ રજૂઆતને પગલે જે રીતે ગ્રામ પંચાયત દ્વારા જે તેનું આલિશાન મકાન આવ્યું છે ત્યાં ગાડી ગઈકાલે જે બંને સાઈડની સ્વરક્ષણ દિવાલ સહિતની જે ફ્લેવર બોક્સ છે તે તોડ્યા હતા અને આજે જે તેનો આલિશાન બંગલો આવેલો છે ત્યાં ગાડી અત્યારે દાદાનું બુલડોઝર કર્યું છે, એટલે કે મકાનને ધરાશાયી કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત છે કે જે ભાવેશ રબારીનો લોકોની અંદર ખોફ છે તે ખોફ ક્યાંક ને ક્યાંક લોકો પરથી દૂર થાય તે રીતની અત્યારે કામગીરી જોવા મળી રહી છે, કારણ કે ડિમોલેશનની કામગીરી સતત બીજા દિવસે ચાલી રહી છે અને અત્યારે બપોર બાદ ફરી એક વખત જે તેનો આલિશાન બંગલો 30 લાખથી વધુનો કિંમતનો તે ફાર્મ હાઉસની અંદર આવેલો છે ગૌચરની જમીન ઉપર ઉભો હતો તેની ઉપર અત્યારે બુલડોઝર ફરી રહ્યું છે. દાદાનું આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.